વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન ઇમ્બાઇબ ફિઝિક્સ. તો આજના ટોપિકમાં આપણે જોવાના છીએ થોડાક મોટાવણી વિશે ઇન્ફોર્મેશન અને નીટમાં અને એનસીઆરટીના અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે અંતર્ગોળ અને બહિર્ગોળ રેસા રિલેટેડ છે, એ આપણે ડિસ્કસ કરવા. ચલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ લઈએ. જો સંજ્ઞા પદ્ધતિ ન આવડતી હોય ને તો દાખલા ન થાય આ ચેપ્ટરમાં. એટલે સંજ્ઞા પદ્ધતિ સમજવી બહુ જ અગત્યની છે. હલો, હવે આપણે જોઈએ સંજ્ઞા પદ્ધતિમાં શું થાય છે. સંજ્ઞા પદ્ધતિમાં જો હું તમારી ટેક્સ્ટબુક પ્રમાણે પહેલા સમજાવીશ, પછી તમને બહુ સિમ્પલ ટ્રીક આપી દઈશ કે તમને ઘાયો ઘા યાદ રહી જાય. તો સૌથી પહેલા થોડુંક ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ. ટેક્સ્ટબુકમાં એવું કહે છે કે માની લો આ કંઈક વસ્તુ છે, તો હંમેશા પ્રકાશના કિરણો વસ્તુથી જ અરીસા તરફ જતા હોય. તો અહીંથી પ્રકાશના કિરણો ક્યાં જાય છે? આવી રીતે આમ, બરોબર છે. તો પ્રકાશના કિરણો આપાત કઈ દિશામાં થાય છે? તો કે સર અત્યારે લેફ્ટ સાઈડમાં. હવે મારે આ વસ્તુનું અંતર માપવું છે. યાદ રાખજો, હંમેશા વસ્તુનું અંતર છે એ હંમેશા અરીસાથી વસ્તુ તરફ જ માપવાનું, બરોબર છે. મતલબ વસ્તુનું અંતર ક્યાંથી માપશું? આમ માપશું, નહીં કે વસ્તુથી અરીસા તરફ માપશું. કેવી રીતે માપશું અંતર? આવી રીતે આમ. મારે આનું અંતર માપવું તો કેમ માપીશ? આવી રીતે આમ. આમથી આમ નહીં આવવાનું અરીસા બાજુ. અરીસા બાજુ કોણ આવશે? ખાલી આપાત પ્રકાશ. તો તમે જુઓ, મારે આ વસ્તુ અંતર માપવું તો આપાત પ્રકાશ કઈ બાજુ આવે? ડાબી બાજુ. અને મારે આનું અંતર માપવું, મારે જવું પડે છે આમ જમણી બાજુ. તો હું આ કેસમાં આનું અંતર શું લઈશ? ઋણ લઈશ. સમજાણી વાત? હવે અહીંયા એવું જ છે. જો આપાત પ્રકાશ કઈ બાજુ આવે છે? આમ. અને આનું પ્રતિબિંબ માની લો અહીંયા રચાય છે, તો પ્રતિબિંબ અહીંયા રચાય તો આ અંતર માપવા હું આમ જાઉં છું. મતલબ અંતર માપવા હું જમણી બાજુ જાઉં છું અને પ્રકાશ છે એ ડાબી બાજુ આવે છે. તો વળી ઓપોઝિટ થયું. તો વળી આનું અંતર એ શું લઈ લઈશું? નેગેટિવ. રાઈટ? હવે ધારો કે આનું પ્રતિબિંબ અહીંયા રચાય છે અરીસાની પાછળ, તો મારે આનું અંતર માપવું હોય તો વળી પાછું એ જ કીધું કે અંતર માપવા માટે ક્યાંથી ક્યાં જવાનું? અરીસાથી વસ્તુ કે અરીસાથી પ્રતિબિંબ બાજુ, બરોબર. તો હું આનું અંતર માપવા આમ જઈશ, અરીસાથી આ બાજુ. મતલબ અંતર માપવા માટે હું લેફ્ટ સાઈડ જાઉં છું અને આપાત પ્રકાશ કઈ બાજુ આવે છે? લેફ્ટ સાઈડ જ આવે છે. તો આ વખતે આ બે એક જ દિશામાં થયા એટલે આ અંતરને હું પોઝિટિવ લઈ લઈશ. બીજી વસ્તુ, બરોબર છે. એટલે મતલબ ખબર પડી કે આપાત પ્રકાશની દિશા અને માપવાની દિશા જો વિરુદ્ધ હશે તો અંતર નેગેટિવ, અને જો એ બે દિશા એક હશે તો અંતર પોઝિટિવ. હવે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈની જરાક વાત કરીએ. જો વસ્તુ ઊંચાઈ આવી રીતે છે ઉપરની તરફ, તો આ હાઈટને હું પોઝિટિવ એચ કહી દઈશ. અને જો વસ્તુ ઊંચાઈ અથવા પ્રતિબિંબની ઊંચાઈ કઈ પણ નીચે બાજુ છે તો આ હાઈટને હું નેગેટિવ કહી દઈશ. મને કે આ ઉપર છે કે નીચે? તો કે સર ઉપર છે, તો આની હાઈટને હું પોઝિટિવ કહી દઈશ, બરોબર છે. તો આ તો હતું ટેક્સ્ટબુક પ્રમાણે. હાલો, હું તમને ફટાફટ ટ્રીક કહી દઉં. ટ્રીકમાં શું છે? ટ્રીકમાં એ યાદ રાખો કે જો કોઈ પણ વસ્તુ અરીસા તરફ રાખી હોય, બરોબર છે. ફોર એક્ઝામ્પલ માની લ્યો આ અરીસો છે, હું આવી રીતે મારું મોઢું જોઉં છું અરીસામાં. તો અત્યારે મારું મોઢું શું છે? અરીસા તરફ છે. અને માર્કર છે એ ક્યાં છે? અરીસાથી પાછળ છે. સમજાય? અરીસા તરફ ને અરીસાની પાછળ ખબર પડી? જો તમારું કોઈ પણ વસ્તુ છે એ અરીસાની પરાવર્તક સપાટી તરફ છે તો એ અરીસા તરફ, અને ઓમ્નિકોર છે, પરાવર્તક સપાટી નથી એ બાજુ, તો એને અરીસાની પાછળ કહેવાય. યાદ રાખો. હવે જો વસ્તુ અરીસા તરફ હોય, અરીસા તરફ જો વસ્તુ કે પ્રતિબિંબનું અંતર હોય તો એને આપણે શું કહેશું? હંમેશા નેગેટિવ, બરોબર છે. મતલબ કે આ વસ્તુ કઈ બાજુ છે? તો કે સર અરીસા બાજુ છે, તો આ બાજુ જેટલું આવે છે એને હું નેગેટિવ કહી દઈશ. પછી પ્રતિબિંબ હોય તો એ નેગેટિવ. અને બીજી વસ્તુ શું છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ જો કઈ વસ્તુ કે પ્રતિબિંબ હોય, વસ્તુ તો રાખે નહીં કોઈ અરીસાની પાછળ, તો કામનું શું? બરોબર. ખાલી સમજવા માટે કે અરીસાની પાછળની બાજુ જે પણ કઈ અંતર હોય ને એને આપણે લેશું પોઝિટિવ. હવે જો આવી રીતે વસ્તુની ઊંચાઈ હોય તો આ ઊંચાઈને આપણે શું લેશું? પોઝિટિવ એચ. અને આવી રીતે વસ્તુની ઊંચાઈ હોય તો આ ઊંચાઈને શું લેશું? નેગેટિવ એચ. અને બીજી હજી એક અગત્યનો છેલ્લો પોઈન્ટ કે જો અંતર્ગોળ અરીસો હોય, યાદ રાખજો ખાસ, નકર આમાંય ખોટું પડી જશે. જો અંતર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ છે હું હંમેશા નેગેટિવમાં લઈશ. અને જો બહિર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ હું હંમેશા પોઝિટિવમાં લઈશ, બરોબર. તો આ છે 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફરીથી રિવિઝન કરાવું છું કે જો અરીસા તરફ કંઈ પણ વસ્તુ હોય તો એ અંતરને હું કહી દઈશ નેગેટિવ. જો અરીસા તરફના બધાય નેગેટિવ, અને અરીસાની પાછળ છે તો આમની કોર જે કંઈ પણ હોય એને હું કહી દઈશ પોઝિટિવ. પછી જો વસ્તુ ઉપર હોય તો પોઝિટિવ, નીચે હોય તો નેગેટિવ. જો અંતર્ગોળ અરીસો છે, અંદરની બાજુ પરાવર્તક સપાટી છે, અંતર્ગોળ છે, તો કેન્દ્ર લંબાઈ નેગેટિવ. અને બહિર્ગોળ અરીસો છે, બહારની બાજુ પરાવર્તક સપાટી છે, તો કેન્દ્ર લંબાઈ લેશું આપણે પોઝિટિવ. તો મોટવણીમાં આપણે જોશું પહેલા તો મોટવણીનું સૂત્ર તમને ખબર જ છે, આપણે જોયું હતું કે m ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સર -v/u ઇઝ ઇક્વલ ટુ h' થાય, રાઈટ? તો હવે મોટવણીમાં બીજી એક વસ્તુ મેં કન્ડિશન યાદ રખાવી હતી કે જો મોટવણી છે એ ઇક્વલ્સ ટુ 1 હોય, એનો મતલબ શું થાય? કે પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુની ઊંચાઈ બરાબર છે. જો મોટવણી લેસ ધેન 1 હોય તો શું થાય? કે પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુ કરતા ઓછી છે.
જો મોટવણી ગ્રેટર ધેન હોય તો શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુની ઊંચાઈ કરતાં વધારે છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ યાદ રાખવાની છે, જો મોટવણી નેગેટિવ હોય તો શું થાય ને મોટવણી પોઝિટિવ હોય તો શું થાય? તો આ વસ્તુ તમારે અહીંયા જોવાની છે અત્યારે. સૌથી પહેલા આપણે જોશું મોટવણી. હવે જો મોટવણી તમને આપી હોય પોઝિટિવમાં, એનો મતલબ મોટવણીની કાંઈક પણ કિંમત હોય પણ એ પોઝિટિવમાં હોય, ધનમાં હોય, બરોબર? તો એનો મતલબ શું થશે? એનો મતલબ એવો થશે કે પ્રતિબિંબ કેવું છે ભાઈ? પ્રતિબિંબ છે ઈ છે આભાસી, બરોબર છે? પ્રતિબિંબ કેવું છે? આભાસી. અને આભાસીમાં આપણે જોયું તો પ્રતિબિંબ કેવું હતું? ચતુ, રાઈટ? આભાસી અને ચતુ. હવે બીજી વસ્તુ કે જો પ્રતિબિંબમાં આ મોટવણી છે એ કોઈ પણ પ્રતિબિંબની નેગેટિવમાં આવે, તો નેગેટિવમાં આવે તો તમારે શું યાદ રાખવાનું કે પ્રતિબિંબ કેવું હશે? પ્રતિબિંબ હશે વાસ્તવિક. વાસ્તવિક. અને કેવું હશે? ઉલટું હશે, બરોબર? તો આટલીક વસ્તુ છે એ પહેલા તમારે યાદ રાખવાની છે. આની ઉપરથી તમને ખબર પડશે કે મોટવણી ઉપરથી પ્રતિબિંબ કેવું રચાય છે. હવે આને યાદ રાખવા માટે એક નાનકડી ટ્રીક આપી દઉં તમને, કે ઘણીવાર કન્ફ્યુઝિંગ બની જાય કે સર પોઝિટિવ કોને કેવું, નેગેટિવ કોને કેવું, બરોબર છે? તો એક વસ્તુ તમને હું ક્લિયર કહું કે યાદ કેવી રીતે રાખશો કે માની લો મોટવણી નેગેટિવ મળે છે તો પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક. એનો મતલબ ખાલી જસ્ટ યાદ રાખવા માટે કે માની લો તમને કોઈક વાસ્તવિકતાથી પરિચય કરાવી દે, બરોબર? મતલબ તમને કોઈક તમારી હકીકત કરી દે તો આપણે એ ગમતું નથી, આપણે એને નેગેટિવ લઈએ છીએ. એનો મતલબ તમે યાદ રાખી શકો કે જો નેગેટિવ હોય એ શું છે? વાસ્તવિક. ખાલી યાદ રાખવા માટે, બીજું કંઈ નહીં, બરોબર? અને જો તમને કોઈક આભાસ કરાવે, બરોબર, ખોટા ખોટા વખાણ કરે કે વાહ ભાઈ તમારું તો કામ બહુ સરસ છે, તો આપણે એને પોઝિટિવ લઈએ છીએ, બરોબર? એટલે જે વાસ્તવિકતા છે એ આપણને ગમતી નથી, એને આપણે નેગેટિવ લઈએ છીએ. એટલે તમારે યાદ રાખવા માટે ખાલી હું તમને કહું છું કે નેગેટિવ હોય એ શું છે? વાસ્તવિક છે. અને પોઝિટિવ હોય એ શું છે? આભાસી. અને મેં તમને કીધું તો આભાસી હોય એ પ્રતિબિંબ કેવું હશે? અહીંયા ચતુ. અને વાસ્તવિક હોય એ પ્રતિબિંબ કેવું હશે? અહીંયા ઉલટું. તો આટલી વસ્તુ પહેલા યાદ રાખો. હવે આપણે આના રિલેટેડ થોડાક ક્વેશ્ચન્સ જોશું જેથી કરી આ ટોપિક છે એકદમ ક્લિયર થાય આપણને. હા, અને બીજી વસ્તુ કે અરીસાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે 1/f ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/u પ્લસ 1/v, બરોબર છે? v છે એ વસ્તુ પ્રતિબિંબ અંતર, u છે એ વસ્તુ અંતર, અને f શું છે? અરીસાની કેન્દ્ર લંબાઈ. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે થિયરી જોઈ લીધી છે. હવે આપણે જોઈએ એના રિલેટેડ પ્રશ્ન કેવા કેવા બની શકે દાખલાઓમાં, બરોબર છે? તો આ પહેલા આપણે બે ક્વેશ્ચન છે ને થોડાક હલકા ફુલકા લેશું એનસીઆરટી ને, એના પછી આપણે જોશું નીટના પ્રીવિયસ ક્વેશ્ચન્સ અમુક પૂછાયેલા છે એ જોવાના છે. તો સૌથી પહેલા એક એનસીઆરટી નો પ્રશ્ન છે, એમાં તમને એવું કહે છે કે વક્રતા ત્રિજ્યા આંતરગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો છે. આમાં તમને એવું કહે છે કે આમાં વક્રતા ત્રિજ્યા છે એ 36 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ, આનું રિલેશન મેં તમને કીધો હતો કે 2f ભેગા થાય ત્યારે એક r મળે. એનો મતલબ મને અહીંથી કેન્દ્ર લંબાઈ શું મળી જશે? તો કે સર r/2. ભાઈ આ વસ્તુ હંમેશા યાદ રાખો કે કેન્દ્ર લંબાઈના તમે 2 ગણા કરો તો એ શું થશે? તમને વક્રતા ત્રિજ્યા આપશે. હવે r/2 એટલે r કેટલો છે અહીંયા? તો કે r છે 36 ડિવાઇડેડ બાય 2 કરો તો તમને આ અરીસાની કેન્દ્ર લંબાઈ મળી જશે, જે કેટલી થશે વિદ્યાર્થીઓ? 18 સેન્ટીમીટર, બરોબર? મતલબ અહીંથી જે ફોકસ પોઈન્ટ છે, મુખ્ય બિંદુ છે, એનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે તમને? 18 સેન્ટીમીટર, રાઈટ? હવે વસ્તુને 27 સેન્ટીમીટર રાખી. હવે એક વાત મને કહો કે જો મુખ્ય કેન્દ્ર અહીંયા હશે તો આનું જે સેન્ટર ઓફ કર્વેચર છે, બરોબર છે, જે આ એક આભાસી ગોળો બનશે એનું કેન્દ્ર છે એ ક્યાં અંતરે હશે? તો કે r છે એ કેટલા અંતરે છે? 36 સેન્ટીમીટર. તો આ હશે 36 સેન્ટીમીટર અંતરે, બરોબર છે, રાઈટ? તો હવે તમને આમાં એવું કહે છે કે વસ્તુને મેં 27 સેન્ટીમીટર રાખી છે. મતલબ કે મેં વસ્તુને ક્યાં રાખી છે? f અને c ની વચ્ચે. જો 18 એટલે f, 36 એટલે c. તો મેં f અને c ની વચ્ચે અહીંયા ક્યાંક વસ્તુને ગોઠવી છે, બરોબર છે? તો આ વસ્તુને મેં ગોઠવી છે. તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે? નહીં, પ્રતિબિંબનો પ્રકાર કેટલો છે એ કહેવાનું છે. સાથે સાથે આપણે એ જોઈ લેશું કે મોટવણી કેટલી મળે છે, રાઈટ? ચાલો સૌથી પહેલા આપણે જોશું કે પ્રતિબિંબ ક્યાં મળશે. તો પ્રતિબિંબ પહેલા તમને આ વસ્તુ અંતર આપ્યું છે. વસ્તુ અંતર કેટલું છે વિદ્યાર્થીઓ? 27 સેન્ટીમીટર. ઓકે, તો આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ હતી કે મેં તમને કીધું હતું સિમ્પલ યાદ રાખવા માટે કે જો અરીસા બાજુ કોઈ પણ વસ્તુ કે પ્રતિબિંબ હોય તો એનું અંતર આપણે કેવું લેશું? નેગેટિવ લેશું. અને અરીસાની પાછળ હોય તો એનું અંતર આપણે પોઝિટિવ લેશું. અને જો વસ્તુ આવી રીતે ઉપરની તરફ છે તો એની હાઇટને આપણે પોઝિટિવ લેશું, અને વસ્તુ નીચેની તરફ છે તો એની હાઇટને આપણે શું કરશું? નેગેટિવ લેશું. ચાલો હવે આ દાખલો આપણે એકવાર જોઈ લઈએ. તો સૌથી પહેલા તો તમારે સૂત્ર યાદ હોવું જોઈએ કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. હવે જો તમને v ગોતવાનો તો સૌથી પહેલા v ને કરતા બનાવી લેવાનો. તો 1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/f માઇનસ 1/u.
બરોબર. હવે કિંમત મૂકશું. તો આપણે મેં આ વાત તમને સંજ્ઞા પદ્ધતિના વિડીયોમાં કહી દીધી છે કે જ્યારે કેન્દ્ર લંબાઈ છે એ અંતર્ગોળ અરીસાની વાત આવે ત્યારે કેન્દ્ર લંબાઈ નેગેટિવમાં હશે, અને જો બહિર્ગોળ અરીસાની વાત આવે તો કેન્દ્ર લંબાઈ પોઝિટિવમાં લેશું. રાઈટ? એનો મતલબ આ અંતર્ગોળ અરીસો છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 18. પણ 18 નહીં, આપણે શું લેશું? -18. કાં તો કે આ અંતર્ગોળ અરીસો છે. આ કેસમાં આપણે આની કેન્દ્ર લંબાઈ +15 લેશું, કાં તો કે આ બહિર્ગોળ અરીસો છે. રાઈટ? તો અહીંયા કેન્દ્ર લંબાઈની કિંમત હું -18 પ્લેસ કરીશ અને યુ ની કિંમત હું -27 પ્લેસ કરીશ. હાલો વેલ્યુ પ્લેસ કરીએ આપણે. શું થાય છે આમાં? અહીંયા આવશે -18 અને અહીંયા યુ ની વેલ્યુ જ્યારે હું -27 મૂકીશ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +27. હાલો આને કેલ્ક્યુલેટ કેવી રીતે કરશું? તો અહીંયા 18, જો મારે અહીંયા છેદ સરખો કરી દેવો છે તો હું શું કરીશ? 3 થી ગુણાકાર કરીશ. લસા તમને લેતા આવડે છે. અને આને 2 થી ગુણાકાર કરીશ તો નીચે શું થઈ જશે? છેદ સરખો થઈ જશે. 18 દુ 36, 18 તેરી 54 અને 27 દુ 54. રાઈટ? આટલી વસ્તુ તમને ખબર હશે. તો અહીંયા આવશે -3 ના છેદમાં 18 દુ 18 તેરી 54 અને અહીંયા આવી જશે 2 ના છેદમાં 54. હવે તમને ખબર જ છે કે જો છેદ સરખો હોય તો અંશને એમને સરવાળો કરી દો એટલે -3 + 2 એટલે -1 ના છેદમાં 54. ઈ તમને મળ્યું 1/v. હવે મારે જો v જોતો હોય તો v કેવી રીતે મળશે? ઈ મને મળશે -54 સેન્ટીમીટર. રાઈટ? હવે આનો મતલબ શું થયો? જો v ની કિંમત માઇનસમાં આવે છે, સંજ્ઞા પદ્ધતિમાં મેં તમને હમણાં કીધું હતું કે જ્યારે અરીસા તરફ કોઈ પણ વસ્તુ કે પ્રતિબિંબ હોય તો એની કિંમત માઇનસમાં લેવાની, અરીસાની પાછળ હોય તો એની કિંમત પ્લસમાં લેવાની. હવે અહીંયા જવાબ માઇનસમાં આવે છે. જો 54 સેન્ટીમીટર એટલે તમે એમ કહી શકો કે અરીસાથી કાં તો આમ 54 હોઈ શકે અથવા આમ 54 હોઈ શકે. પણ મને કેમ ખબર પડશે જમણી બાજુ કે ડાબી બાજુ? તો અહીંયા જવાબ આપ્યો છે નેગેટિવમાં. એનો મતલબ પ્રતિબિંબ છે એ અરીસા તરફ નેગેટિવ છે એટલે અરીસા તરફ છે એ 54 સેન્ટીમીટરે રચાશે. મતલબ 36 કરતા વધારે ક્યાંક અહીંયા પ્રતિબિંબ છે એ રચાશે. આને હું જવા દઉં છું અત્યારે. બરોબર? અહીંયા ક્યાંક છે એ પ્રતિબિંબ રચાશે. આ છે આપણું પ્રતિબિંબ. રાઈટ? અને કેટલા અંતરે છે આ પ્રતિબિંબ? તો કે -54 સેન્ટીમીટર અંતરે. ચલો હવે મારે જોઈ છે કે આ પ્રતિબિંબની મોટવણી કેટલી થશે. તો મોટવણી માટે સૂત્ર આપણે ભણી ગયા છીએ કે m = -v/u. તો v ની કિંમત શું આપણને મળી? -54. તો જો સૂત્રનો માઇનસ તો એમને એમ જ રહેશે. હજી v માં તમારે પાછો -54 પ્લેસ કરવાનો છે. અને u ની કિંમત, તો કે u ની કિંમત -27 છે તો અહીંયા વળી પાછું -27 આવશે. તો આ તો માઇનસ માઇનસ ઉડી જશે. 27 દુ 54. આ બે તો માઇનસ થઈને પ્લસ થઈ ગયા. હજી 12 નો માઇનસ બાકી છે. તો મોટવણી શું મળી તમને? મોટવણી મળી તમને -2. રાઈટ? -2. હજી એક મિનિટ, આમાં હજી કંઈક પ્રતિબિંબની ઊંચાઈ આપી હશે, સોરી વસ્તુની ઊંચાઈ આપી હશે. તો ધારો કે વસ્તુની ઊંચાઈ આપણે સપોઝ ધારી લઈએ આપણે કે વસ્તુની ઊંચાઈ મને આપી છે 4 સેન્ટીમીટર. તો મારે આ પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? વસ્તુની ઊંચાઈના 2 ગણી. આપણે મોટવણીમાં જોયું તો મોટવણી એટલે શું? તો કે વસ્તુની ઊંચાઈના કેટલા ગણા છે પ્રતિબિંબની ઊંચાઈ છે? તો મોટવણી 2 છે તો પ્રતિબિંબ શું થઈ જશે? એનું 4 ગણું, સોરી 2 ગણું અહીંયા. તો કાંઈ નહીં, ખાલી સૂત્ર લગાડી દઈ h'/h. તો મારા પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો શું મળશે? h' = m × h. ભાઈ મોટવણી શું મળી આપણને? -2. અને પ્રતિબિંબ વસ્તુની ઊંચાઈ કેટલી છે? 4. આપણે ધારી છે કે ધારો કે આ કંઈક 4 ઊંચાઈની વસ્તુ છે. તો મને h' એટલે કે વસ્તુની ઊંચાઈ શું મળી વિદ્યાર્થીઓ? મને મળી -8 સેન્ટીમીટર. લ્યો, આ માઇનસનો મતલબ શું છે? કે પ્રતિબિંબ છે એ નીચે મળે છે. રાઈટ? અને અહીંથી તમે નેગેટિવ જુઓ છો કે મોટવણી છે એ માઇનસમાં છે. શું છે? મોટવણી છે એ માઇનસમાં છે. અને મેં તમને યાદ રાખ્યું હતું માઇનસ એટલે શું? આપણને જે વાસ્તવિકતા બતાવી દે એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક. અને વાસ્તવિક કેવું હોય? ઉલટું હોય. તો આ પ્રતિબિંબ ઉલટું છે, વાસ્તવિક છે. કેમ ખબર પડી? મોટવણી નેગેટિવમાં છે. બરોબર છે? અને આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? -8 સેન્ટીમીટર. -8 એનો મતલબ શું? એ ઉલટું છે. રાઈટ? તો આ વસ્તુ તમારે જોવાની. હાલો એના પછીનો એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. આ એકવાર જોઈ લ્યો તમે, પછી આપણે જોઈએ એના પછીનો બાજુનો ક્વેશ્ચન. ચાલો તો હવે આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે આમાં હવે તમને બહિર્ગોળ અરીસો આપ્યો છે. તો બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસામાં ફેર શું? તો કે અંતર્ગોળ અરીસામાં આપણે જે કેન્દ્ર લંબાઈ છે એ નેગેટિવમાં લેશું. બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ આપણે પોઝિટિવમાં લેશું. આટલી વસ્તુ યાદ રાખવાની. તો આ જે કેન્દ્ર લંબાઈ છે એ પોઝિટિવ બહાર લેશું. હવે આ વસ્તુ ક્યાં છે અત્યારે? 12 સેન્ટીમીટર. ઓકે, તો આ વસ્તુ અંતર આપણી આગળ આવી ગયું -12 સેન્ટીમીટર. હવે પ્રશ્ન થશે કે સર કેમ -12? તો કે સંજ્ઞા પદ્ધતિમાં સરે કીધું હતું કે જો અરીસા તરફ વસ્તુ રાખી હોય અથવા અરીસા તરફ પ્રતિબિંબ આવે તો એનું અંતર છે એ નેગેટિવમાં લેવાનું, અને અરીસાની પાછળ આવે મતલબ કે
પરાવર્તક સપાટીની પાછળ આવે કાંઈ પણ વસ્તુ કે પ્રતિબિંબ, તો એનું અંતર આપણે હંમેશા પોઝિટિવ મળે છે, રાઈટ? ઓકે, હવે કાંઈ નહીં, તમારે વી ગોતવાનો છે અને ફરી પાછો પ્રતિબિંબનો પ્રકાર કહેવાનો છે. તો વી ગોતવા માટે વળી પાછું શું કરશું આપણે? અરીસાનું સૂત્ર લગાડશું. ભાઈ હવે હું ડાયરેક્ટ આ સૂત્ર લગાડી દઉં, હવે તમે સમજી શકો કે 1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/f માઇનસ 1/u. ચાલો 1/f, ભાઈ બહિર્ગોળ અરીસો છે તો કેન્દ્ર લંબાઈ પ્લસમાં જ આવશે, એટલે અહીંયા હું લખી નાખીશ +15. પણ હવે આ વસ્તુ છે એ અરીસા તરફ છે એટલે હું -12 લઈશ, એટલે યુ ની જગ્યાએ -12 લેવાથી શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ અને અહીંયા +12 આવી જશે. હાલો હવે વળી પાછું મારે લસા લેવાનું છે. શું થશે? 15 ચોક 60, એટલે અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરીશ અને 12 પંચા 60. બરોબર, લસા લેવાનો મતલબ એ છે કે આપણે અહીંયા છેદમાં નંબર સરખા કરી દેવાના છે, એટલે અંશમાં હોય એમને એમ સરવાળો કા બાદબાકી થઈ જાય. એટલે અહીંયા શું આવ્યું? 4/60 પ્લસ 5/60. ચલો 5 ને 4 કેટલા થાય? 9/60. તો આ તો મને મળ્યું બાળકો 1/v. મારે તો જોઈશે ખાલી v, તો ખાલી v શું મળશે? 60/9 છે, એ તમને ખાલી v મળી જશે. હવે તમે આજે આને સોર્ટ આઉટ કરો તો શું મળી જશે? 20/3. બરોબર, આમને આમ રાખો તો કંઈ વાંધો નથી. હવે આપણને જોઈએ છે મોટવણી શું થશે. તો મોટવણી માટે આપણે જોઈ લીધું. મોટવણી તો કે સર -v/u. v શું મળ્યો? જો એક વસ્તુ ધ્યાનથી જુઓ, અહીંયા જે v મળ્યો છે 20/3, મતલબ કે v ની કિંમત કેવી છે? ધન છે. આની પહેલાના દાખલામાં v ની કિંમત કેવી હતી? ઋણ હતી. v ની કિંમત ધન છે બાળકો. v ની કિંમત ધન એનો મતલબ શું? કે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ રચાશે. પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ, એટલે અહીંયા ક્યાંક રચાશે, એટલે છે એ પોઝિટિવ આવે છે. હવે મોટવણી જોઈએ આપણે. મોટવણીમાં સૂત્ર લગાડશું. ચલો v ની કિંમત શું મળી આપણને? 20/3. ઓકે, અને u ની કિંમત શું છે? તો કે u ની કિંમત છે -12. તો u ની કિંમત છે અહીંયા -12. તો અહીંથી હું મોટવણીની કિંમત જોઈશ તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે, અને આને હું કેલ્ક્યુલેટ કરીશ તો કેલ્ક્યુલેશન મને મળશે એપ્રોક્સ 0.5 અથવા 0.56. આ કિંમત મને મોટવણીની મળી જશે, રાઈટ? તો હવે બીજી વસ્તુ પાછી જોઈ તમે. મોટવણી છે એ ધનમાં આવે છે. મોટવણી કેવી છે? જો પોઝિટિવમાં છે, ધનમાં. એનો મતલબ શું છે? પ્રતિબિંબ કેવું થશે? પ્રતિબિંબ થશે આભાસી. બરોબર, તમને યાદ રખાયું કે ભાઈ આપણે વખાણ કરે, આપણે આભાસ કરાવે, એ વસ્તુ આપણને પોઝિટિવ લઈએ છે. તો જો મોટવણી છે એ પોઝિટિવમાં આવી તો એ પ્રતિબિંબ આભાસી હશે. એનો મતલબ શું? એ પ્રતિબિંબ કેવું હશે? ચત્તુ. બરોબર છે. તો અહીંથી તમે વસ્તુને છે એ આમની કોર પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ. એ કેમ ખબર પડી? તો કે v પ્લસ આવ્યું. હવે પ્રતિબિંબ સીધું હશે, ઊંધું હશે, આભાસી હશે, વાસ્તવિક હશે, એ કેમ ખબર પડી? તો કે મોટવણી ધન આવી એટલે પ્રતિબિંબ આભાસી હશે ને ચત્તુ હશે અને અરીસાની પાછળ હશે. તો આ હતા બે દાખલા. હવે આપણે નીટના ક્વેશ્ચન જોઈ લઈએ. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે વસ્તુને અંતર્ગોળ અરીસાથી 1.5f, મતલબ કે એના કેન્દ્ર લંબાઈના 1.5 ગણા અંતરે રાખ્યું છે. તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? બરાબર, નીટ 2020માં પૂછેલો પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપણે પાછું ઓલું યાદ કરશું. યાદ કરો, મેં તમને કીધું હતું કે ભાઈ અંતર્ગોળ અરીસો હોય તો શું થાય? અંતર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ નેગેટિવમાં હોય. બીજી વસ્તુ કે જો વસ્તુ છે એ અરીસા તરફ હોય તો એનું આપણે વસ્તુ અંતર કેમાં લેશું? નેગેટિવમાં, રાઈટ? આટલી વસ્તુ આપણે છે પહેલા યાદ રાખશું. ચાલો હવે આપણે જોઈએ કે આ શું કહેવા માંગે છે. આ કંઈક એવું કહેવા માંગે છે બાળકો કે માની લો આ કંઈક અંતર્ગોળ અરીસો છે, બરોબર છે, આવી રીતે. હવે અહીંયા છે મુખ્ય કેન્દ્ર F અને આ C. તો અહીંયા વસ્તુને છે, માની લો આની કેન્દ્ર લંબાઈ છે F. તો વસ્તુને અહીંયા ક્યાંક રાખી છે, મતલબ આ જે વસ્તુ અંતર છે એ શું છે? વસ્તુ અંતર છે એ 1.5f અંતરે છે, રાઈટ? તો તમારે એ કહેવાનું છે કે આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે એ જોવાનું છે આપણે. તો બસ કાંઈ નહીં, આપણે અરીસાનું સૂત્ર ખબર જ છે, એ જ જોવાનું છે ખાલી. સૂત્ર શું છે? 1/v = 1/f - 1/u. હાલો, મારે v જોઈ છે ભાઈ. હવે આ અરીસો કેવો છે? અંતર્ગોળ છે, તો આપણે આની કેન્દ્ર લંબાઈને +f નહીં લઈ -f લેશું. તો અહીંયા આવશે f ની જગ્યાએ -f. હવે u, હવે જો આ વસ્તુ છે એને અરીસા તરફ રાખીશ. અરીસા તરફ છે, અરીસાની પાછળ નથી, અરીસા તરફ છે. તો આજે આપણે u લેશું સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. વસ્તુ અંતર કેવું લઈ લેશું? નેગેટિવમાં. તો u ની કિંમત હું -1.5f મૂકીશ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા શું આવી જશે? +1.5f. આ માઇનસ ને u ની કિંમત માઇનસમાં આવું થઈ જશે. બસ, હવે કાંઈ નથી. હું અહીંયા છેદ સરખો કરવા માટે ઉપર ને નીચે 1.5 થી ગુણાકાર કરીશ. તો આની કિંમત મને કંઈક આવી મળી જશે. -1.5 ના છેદમાં 1.5f પ્લસ 1 ના છેદમાં 1.5f. હવે મને કયો, -1.5 + 1
હવે આને આમ લખાય ને ભાઈ, -1.5 + 1 ડિવાઇડેડ બાય 1.5f. તો -1.5 + 1 કરો તો શું મળે? 0.5 મળે. તો આન્સર શું થઈ ગયો? 1/v = -0.5 ડિવાઇડેડ બાય 1.5f. હવે એક વાત મને કહો, 0.5 એટલે શું થાય? 1/2 થાય. તો આને હું 1/2 લખી શકું. તો આની કિંમત મને કંઈક આમ મળી જશે, 1/2 1.5f. ભાઈ 15 દુ 30, 1.5 ગુણ્યા 2 કરો તો શું આવી જશે? 3. તો મને 1/v ની કિંમત શું મળી? -1/3f. તો અહીંથી મને v ની કિંમત મળી ગઈ વિદ્યાર્થીઓ -3f. તો આપણો જે સાચો જવાબ આવશે એ છે એ, -3f. તો ચાલો વિદ્યાર્થીઓ એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણે આ ક્વેશ્ચનમાં એવું કે છે કે ધ્યાનથી પેલા ક્વેશ્ચન સમજજો કે વસ્તુને અંતર્ગોળ અરીસાથી 40 સેન્ટીમીટર અંતર રાખી છે. હવે વસ્તુને અરીસા તરફ 20 સેન્ટીમીટર ખસેડવામાં આવે છે, તો પ્રતિબિંબ છે એ કેટલું અને કઈ બાજુ ખસશે? બરાબર છે. જો વસ્તુને હું આગળ ખસેડું છું તો સ્વાભાવિક વાત છે પ્રતિબિંબ પાછળ જશે. આ તમે વસ્તુ થિયરી ઉપરથી સમજી શકો, રાઈટ? કે જો વસ્તુ પેલા દૂર હતી, વસ્તુ અરીસાની નજીક આવશે તો પ્રતિબિંબ શું થશે? અરીસાથી દૂર જશે. ન જોયું તો આની પહેલાનો વિડીયો જોઈ લો. બરાબર. જો અરીસા તરફ અંતર્ગોળ અરીસામાં વસ્તુ નજીક આવે તો પ્રતિબિંબ દૂર જશે. તો પેલા તો આ જે અરીસા તરફ વાળા છે ને એ નીકળી જશે. આ અરીસા તરફ વાળું છે ને એ નીકળી જશે. કારણ તો કે ભાઈ વસ્તુ છે એ નજીક આવે છે, વસ્તુ છે એને અરીસા તરફ ખસેડવામાં આવે તો પ્રતિબિંબ શું થાય? અરીસાથી દૂર જાય. તો કાં તો આમાંથી જવાબ હોઈ શકે અથવા તો આમાંથી જવાબ હોઈ શકે, રાઈટ? હવે જોવાનું છે કે 36 જેટલું ખસે છે કે 30 સેન્ટીમીટર જેટલું ખસે. બરોબર. બે ઓપ્શન તો એમને એલિમિનેટ થઈ ગયા જો ખાલી થિયરી ધ્યાનથી સમજી હોય તો. હાલો હવે જોઈએ. પહેલા આપણે થોડુંક ડ્રો કરીએ એટલે તમને વધારે ખબર પડે કે આ વસ્તુ કેવા શું માંગે. જોજો હવે તમને એવું કહે છે વિદ્યાર્થીઓ કે આ એક અંતર્ગોળ અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ તમને આપી છે, જો આ 15 સેન્ટીમીટર. બરોબર છે. અને તમને એવું કીધું છે કે આ કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર F થી અરીસાના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. અને મેં તમને એ પાછું યાદ કરાવી દઉં તમને કે અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્ર લંબાઈ આપણે કેવી લેશું બાળકો? નેગેટિવમાં. બરોબર છે. હાલો હવે તમને શું કહે છે કે આની આને વક્રતા કેન્દ્ર ક્યાં હશે? તો કે સર વક્રતા કેન્દ્ર હશે એનું 30 સેન્ટીમીટર, રાઈટ? હવે વસ્તુને રાખી 40 સેન્ટીમીટર, એનો મતલબ 40 સેન્ટીમીટરને ધ્યાનથી સમજજો, સી થી દૂર રાખી. વસ્તુને ક્યાં રાખી છે વિદ્યાર્થીઓ? વસ્તુને રાખી છે અત્યારે સી થી દૂર. અને આ કેટલા અંતરે છે? તો કે સર આ છે અત્યારે 40 સેન્ટીમીટર અંતરે. સંજ્ઞા પદ્ધતિ પાછી યાદ કરાવી દો કે જો અરીસા તરફ વસ્તુ કે અરીસા તરફ પ્રતિબિંબ હોય, મતલબ કે પરાવર્તક સપાટી બાજુ છે એ વસ્તુ રાખી હોય તો એનું અંતર આપણે છે એ નેગેટિવમાં લેશું. તો પહેલા એમ કે છે કે વસ્તુ અંતર u1 એટલે કે 40 સેન્ટીમીટર હતું, હવે 20 સેન્ટીમીટર ખસેડી લેશે. મતલબ એ હતું અહીંયા અને કેટલું ખસેડી લેશે? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર આમ અરીસા તરફ ખસેડે છે. તો હવે વસ્તુ ક્યાં આવી ગઈ વિદ્યાર્થીઓ? વસ્તુ આવી ગઈ હવે અહીંયા. આ પહેલું સ્થાન હતું અને આ બીજું સ્થાન છે. હવે મને કહો, આ આખું અંતર 40 હતું, એમાંથી 20 બાદ કરી દો તો હવે આ અંતર તમને શું મળી જશે? તો સર આ અંતર થઈ જશે 20 સેન્ટીમીટર. પણ વળી પાછું અરીસા તરફ જ છે એટલે હું શું લઈશ? આને નેગેટિવમાં, રાઈટ? તો અહીંથી બસ સિમ્પલ વસ્તુ છે કે પહેલા તમને વસ્તુ અંતર u1 આપ્યું હતું 40, પછી થઈ ગયું 20. તો બસ u1 માટે તમે v1 ગોતી લો અને u2 માટે તમે v2 ગોતી લો અને બેયની કરી નાખો બાદબાકી, તો તમને જવાબ મળી જશે. હાલો તો આપણે જોઈએ સૌથી પહેલા શું કરશું? u1 માટે v1 ગોતશું આપણે. તો ફોર્મ્યુલા તો તમને ખબર જ છે કે 1/v = 1/f - 1/u. f એટલે અંતર્ગોળ અરીસો છે એટલે -15 લઈશ બાળકો, ધ્યાન રાખજો. અને u છે એ પહેલા u1 40 છે, અહીંયા u1 ની વાત કરી છે એટલે v1 મળશે, રાઈટ? એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +1/40 આવશે. બરોબર છે. હાલો તો હવે અહીંયા મારે વળી પાછો લસા લેવો પડશે છેદ સરખો કરવા માટે. તો હું શું કરીશ? આને 3 થી મલ્ટીપ્લાય કરીશ. કાં તો કે 4 તેરી 12, 40 તેરી 120 થાય અને 15 અઠા 120 થાય. થાય કે ન થાય? તો અહીંથી શું થઈ જશે બાળકો? છેદ ડિનોમિનેટર સરખો થઈ જશે. તો -8 + 3/છેદમાં શું આવી ગયું? 120. હવે આટલી કેલ્ક્યુલેશન તમને આવડવી જોઈએ. હવે આ શું થઈ જશે બાળકો? -5/120. તો મને v1 મળશે 1/v1 મળશે. આનું અડધું કરો એટલે શું થઈ જશે? 24 સેન્ટીમીટર. 1/24. તો મારે જો v1 જોતો હોય તો શું મળશે? 24 સેન્ટીમીટર. પણ એ નેગેટિવમાં મળશે અહીંયા. બરોબર છે. v1 છે એ તમને નેગેટિવમાં મળશે. એનો મતલબ પ્રતિબિંબ ક્યાં રચાશે? અરીસા તરફ રચાશે.
રાઈટ? તો આના માટે V1 શું આવી ગયું આપણી પાસે? 24 સેન્ટીમીટર. બરોબર છે. હાલો હવે આપણે શું કરશું તો કે U2 માટે V2 ગોતશું. તો U2 માટે હવે આપણે V2 ગોતશું. બસ ફોર્મ્યુલા પાછો E ને જ ફોર્મ્યુલા વિદ્યાર્થીઓ લગાડવાનો છે. બહુ સિમ્પલ છે. V2 ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/U2. ભાઈ f ની કિંમત વળી પાછી અંતર્ગોળ અરીસો છે તો -1/15. વળી પાછું વસ્તુ છે એ અરીસા તરફ જ છે તો હવે કેટલું વસ્તુ અંતર થઈ ગયું 20. પણ હું -20 લઈશ એટલે માઇનસ માઇનસ પ્લસ 20 થઈ જશે. બરોબર છે. હવે વળી પાછું મારે શું કરવાનું છે? છેદ સરખો કરવાનો છે તો હું શું કરીશ? 20 તેરી 60 થાય. બરોબર છે. અને 15 ચોક 60 થાય. તો પાછો શું થઈ જશે? ડિનોમિનેટર છેદ છે એ સરખો થઈ જશે. તો અહીંયા આવશે -4 પ્લસ 3 ના છેદમાં 15 ચોક 60 અને 20 તેરી 60. -4 પ્લસ 3 શું થશે? -4 પ્લસ 3 થશે સર -1 ના છેદમાં 60. તો V2 મને મળી ગયો અહીંથી -60 સેન્ટીમીટર. મતલબ કે જ્યારે વસ્તુ U1 ઉપર હતી ત્યારે પ્રતિબિંબ ક્યાં મળતું હતું? 24 સેન્ટીમીટર. હવે વસ્તુ જ્યારે U2 એટલે કે 20 સેન્ટીમીટર આવી ગઈ ત્યારે પ્રતિબિંબ મને ક્યાં મળે છે? 60 સેન્ટીમીટર. તો જોવો જોઈએ આની બાદબાકી કરો જોઈએ શું આવે? 60 માઇનસ 24 એટલે 36. બરોબર? તો 36 સેન્ટીમીટર દૂર ખસી જશે. આ આપણો ફાઇનલ આન્સર છે. રાઈટ? અને તમે આ થિયરી ઉપરથી સમજી શકો કે ભાઈ વસ્તુ નજીક આવે છે તો પ્રતિબિંબ હંમેશા દૂર જશે. બરોબર છે? ક્વેશ્ચનમાં જો આપ્યું જ છે કે અરીસા તરફ ખસે. તો ચાલો બાળકો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ ક્વેશ્ચન નીટ 2016 માં આવેલો છે અને આમાં ખાલી જોડકા જોડવાના છે. પણ આ કોષ્ટક છે એ આવડવા માટે પહેલા ઓલી બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી બહુ જરૂરી છે. કઈ બેઝિક ઇન્ફોર્મેશન? પહેલા તો કે જો m ઇક્વલ્સ ટુ 1 હોય તો શું થાય? m લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય તો શું થાય? ગ્રેટર ધેન હોય તો શું થાય? અને બીજી વસ્તુ કે જો મોટવણી છે એ નેગેટિવમાં હોય તો પ્રતિબિંબ કેવું હોય? મોટવણી છે એ પોઝિટિવમાં હોય તો પ્રતિબિંબ કેવું હોય? બરોબર છે? તો જોઈએ હવે સૌથી પહેલા આપણે જોઈએ A. તો એક વાત મને કહો, એમાં સૌથી પહેલા નિશાની જુઓ. નિશાની નેગેટિવમાં છે. નિશાની નેગેટિવમાં છે એનો મતલબ શું? પ્રતિબિંબ મેં તમને યાદ રાખ્યું કે જો મોટવણી નેગેટિવમાં હોય તો પ્રતિબિંબ કેવું હોય? પ્રતિબિંબ હોય વાસ્તવિક. બરોબર છે? અને જો મોટવણી પોઝિટિવમાં હોય તો પ્રતિબિંબ હોય આભાસી. આ મેં તમને યાદ રખાયું હતું, ન જોયું તો જોઈ લો પાછું. ઓકે? હવે તમને પ્રતિબિંબ નેગેટિવમાં આપે છે. પ્રતિબિંબ નેગેટિવમાં છે એનો મતલબ આ શું છે? પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક. મોટવણી અહીંયા નેગેટિવમાં છે. એક વાત મને કહો, આપણે જ્યારે બહિર્ગોળ અરીસામાં કિસ્સા જોયા હતા તો બહિર્ગોળ અરીસામાં મેં તમને યાદ રાખ્યું હતું કે પ્રતિબિંબ હંમેશા 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 આભાસી જ મળશે બહિર્ગોળ અરીસામાં. હવે બહિર્ગોળ અરીસામાં જો પ્રતિબિંબ આભાસી મળે એનો મતલબ એની મોટવણી કેવી થશે? પોઝિટિવ થશે. તો નેગેટિવ છે એ તો બહિર્ગોળ અરીસામાં આવે નહીં. તો કોણ હશે? એ માટે કોણ આવી શકે? એ માટે આવી શકે એક તો અંતર્ગોળ અરીસો એટલે કે બી, અને પ્રતિબિંબ નેગેટિવ છે એટલે પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક હશે એટલે સી. રાઈટ? હવે આપણે જોઈએ બી. બરોબર છે? બીમાં બાળકો વળી પાછું જુઓ પ્રતિબિંબ કેવું છે? મોટવણી કેવી છે? નેગેટિવ. તો મોટવણી નેગેટિવ કેમ હોય? અંતર્ગોળ અરીસામાં. બહિર્ગોળ અરીસામાં તો હંમેશા પ્રતિબિંબ કેવું હશે? ચતું હશે, આભાસી હશે. અને આભાસી એટલે મોટવણી કેવી હોય? પોઝિટિવમાં હોય. મેં તમને યાદ રખાવ્યું તો એકવાર પાછું કહી દઉં કે જો તમને કોઈક વાસ્તવિકતાથી પરિચય કરાવે તો આપણે એને નેગેટિવમાં લઈએ છીએ. એનો મતલબ શું? મોટવણી નેગેટિવ તો પ્રતિબિંબ વાસ્તવિક, અને પ્રતિબિંબ વાસ્તવિક તો પ્રતિબિંબ ચતું. આવું મેં તમને યાદ રખાવ્યું. સોરી, તો પ્રતિબિંબ શું થશે? ઉલટું આવશે જો વાસ્તવિક હશે તો. ઓકે? હાલો તો આમાં છે એ મોટવણી નેગેટિવમાં છે. મોટવણી નેગેટિવમાં છે એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? પ્રતિબિંબ હશે વાસ્તવિક. હવે વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં કોઈ દી મળે નહીં. એ તો હંમેશા અંતર્ગોળ અરીસામાં જ મળશે. તો વળી પાછું બી છે એ કેમ આવશે? અંતર્ગોળ અરીસામાં. કેમ? કેમ કે મોટવણી નેગેટિવ છે એટલે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ તમને વાસ્તવિક મળે, બહિર્ગોળમાં ન મળે. અને નેગેટિવ છે એટલે પ્રતિબિંબ કેવું મળે વિદ્યાર્થીઓ? પ્રતિબિંબ છે એ વાસ્તવિક. તો વળી પાછું બી માં શું આવી જશે? બી સી આવી જશે. હવે સી માં જોઈએ. સી એટલે શું? જો હવે અહીંયા મોટવણી પોઝિટિવ છે. ધ્યાનથી સમજજો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે અહીંયા મોટવણી પોઝિટિવ છે. મોટવણી પોઝિટિવ છે એટલે કે પ્રતિબિંબ કેવું છે? આભાસી. હવે મને એક વાત કહો, આભાસી પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં તો મળે છે, રાઈટ? પણ આભાસી પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં મળે. એ કયો કિસ્સો હતો? જ્યારે વસ્તુને તમે એફ અને પી ની વચ્ચે રાખો, આવી રીતે આપણે જોયું હતું કે વસ્તુને તમે એફ અને પી ની વચ્ચે રાખો તો પ્રતિબિંબ તમને અરીસાની પાછળ મળતું હતું. તો આ કેસમાં મોટવણી છે એ કેવી થઈ જાય? પોઝિટિવ. પણ હજી એક વાત સાંભળો, અહીંયા મોટવણી એક કરતા વધારે છે. મોટવણી એક કરતા વધારે છે એનો મતલબ
પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું છે. ઓકે, હવે મને એક વાત કહો, બહિર્ગોળ અરીસામાં મેં તમને કીધું હતું, ચમચાનું ઉદાહરણ આપ્યું હતું કે ચમચીની પાછળનો ભાગ જુઓ ને તો તમે હંમેશા મોઢું સીધું દેખાશે અને હશે એના કરતા નાનું દેખાશે બહિર્ગોળ અરીસામાં. બરાબર, ચમચી હોય એની પાછળનો ભાગ જુઓ તો એ બહિર્ગોળ અરીસાની જેમ વર્તે. તો એ કેસમાં શું થશે, મોટવણી હંમેશા એક કરતા નાની થશે, કાં તો કે બહિર્ગોળ અરીસો તમે કોઈ પણ જોઈ લેજો, કોઈ પણ વસ્તુ હશે એના કરતા પ્રતિબિંબ નાનું હશે. તો આ કેસમાં બહિર્ગોળ અરીસાનો તો કિસ્સો ખતમ થઈ ગયો કે આમાં બહિર્ગોળ અરીસો આવી ન શકે, કાં તો કે મોટવણી એક કરતા વધારે છે. હવે આમાં શું આવશે, પોઝિટિવ છે એટલે આમાં આવશે ફરી પાછું અહીંયા આવી જશે અંતર્ગોળ અરીસો. બરોબર છે, અને પ્રતિબિંબ કેવું છે, પોઝિટિવ છે એટલે પ્રતિબિંબ થશે આભાસી. રાઈટ, કેમ કે મોટવણી પોઝિટિવ હોય તો પ્રતિબિંબ આભાસી. તો અહીંયા શું આવી જશે, સીમાં આવી જશે બી અને ડી, અહીંયા આવી જશે બી અને ડી. ચલો એના પછી લાસ્ટ ડી જોઈ લઈ. આમ તો હવે તમે નીટમાં જો એક્ઝામ દેતા હોય ને બાળકો, તો આ બધાય છે એ સોલ્વ કરવા ન બેસાય. આ 2 કા 3 થઈ ગયા હોય તો ફટાફટ ઓપ્શન જોઈ લેવાય, ત્યાં સમય ઓછો હોય. આ તો મારે તમને બધું સમજાવવું છે એટલે તમને કેવું પડે, તો તમારે ત્યાં થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું. 3 વસ્તુ ઉકેલાઈ ગઈ છે તો 3 ઉપરથી ફટાફટ ઓપ્શન જોઈ લેવાનું, તમને ખબર પડી જશે કયો સાચો છે. હવે ચોથું કરવાની કઈ જરૂર નથી એમાં. ચલો તોય આપણે જોઈ લઈએ. હવે અહીંયા મોટવણી કેવી છે વિદ્યાર્થીઓ, પોઝિટિવ, એટલે પ્રતિબિંબ કેવું થશે, પ્રતિબિંબ થશે આભાસી. અને પ્રતિબિંબ કેવું છે, 1 કરતા નાનું, 1.5. અહીંયા જો 0.5 કે 1/2 એટલે 0.5 થાય એટલે 1 કરતા નાનું છે. તો કયા અરીસામાં પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું અને આભાસી મળે, તો એ છે બહિર્ગોળ અરીસો. મેં હમણાં જ કીધું કે પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું હશે અને સીધું હશે. સીધું એટલે આભાસી, આભાસી એટલે મોટવણી પ્લસ. તો આ કેસમાં શું આવશે, આ કેસમાં આવશે બહિર્ગોળ અરીસો અને પોઝિટિવ છે એટલે પ્રતિબિંબ કેવું છે, આભાસી. એ અને ડી આવી જશે આમાં. બરોબર છે. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એકદમ પ્રોપર થિયરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ, તો આ ક્વેશ્ચન છે એ તરત થઈ જાય. બરોબર.